સૌપ્રથમ વાત કરીશું વરસાદની આગાહી વિશે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી, નર્મદા, ભરૂચ જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી, સુરત અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી અને વલસાડ જિલ્લા માટે પણ આજે વરસાદની આગાહી છે। આજે તાપી અને અમરેલી જિલ્લા માટે પણ વરસાદની આગાહી, તો ભાવનગર અને ગીર સોમનાથમાં પણ આજે વરસાદ થઈ શકે છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહી છે। સુરત, ડાંગની અંદર પણ વરસાદની આગાહી, તો આવતીકાલે પણ વલસાડ, તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદનો માહોલ રહેશે। રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ થઈ શકે। આ ઉપરાંત નવસારી અને વલસાડમાં પણ વરસાદ થઈ શકે। તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુરની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો નર્મદા, ભરૂચ જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી, સુરત અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે વલસાડ અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે। જે રીતે વરસાદ ખેંચાઈ રહ્યો છે, લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે। આ વરસાદને કારણે જ્યાં જ્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, હજી આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે।